નમસ્તે, મારું નામ છે ચાવડા સ્વરાબા સંજયસિંહ. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે મેહુ પગાર કેન્દ્ર શાળા. મારી વાર્તાનું નામ છે બંટુબેનનું ઘર. તો ચાલો જઈએ વાર્તા રજૂ કરીએ. એક ભટુરબેન હતી. એમને 7 બચ્ચા હતા. એટલે એમને એક દિવસ ઘર બનાવવાનો વિચાર આવ્યો. એટલે એ રસ્તામાં જઈને બેઠી ગયા અને માલગાડાની રાહ જોવા લાગ્યા. એટલામાં તો પેલું ઘોડનું ગાડું આવ્યું. એને ઘોડના ગાડાવાળાએ તો કીધું, ઓ ભટુર, રસ્તામાંથી ઉત. એ ભટુરબેને કીધું, મને ભટુર ભટુર નહીં કહીને બોલાવવાનું, મને ભટુરબેન કહીને બોલાવો. અને આ ઘોડનું ગાડું અહીંયા ઠલવીને જાય તો જ હું રસ્તામાંથી ઊભી થઈશ એમ કહ્યું. એટલે પેલા ઘોડના ગાડાવાળાએ તો કીધું, ભટુરબેન ભટુરબેન, પેલું ઘોડનું ગાડું તો ઠલવી દીધું. એટલે ભટુરબેન રસ્તામાંથી ઊભા થયા. ઘોડનું ગાડું તો જતું રહ્યું. ફરતી ભટુરબેન રસ્તામાં આવીને બેસી ગયા અને મારી ગાડાની રાહ જોવા લાગ્યા. એટલામાં તો પેલું સેલનું ગાડું આવ્યું. એટલે સેલના ગાડાવાળાએ તો કીધું, ઓ ભટુર, રસ્તામાંથી ઉઠ. એટલે ભટુરબેનને કીધું, મને ભટુર ભટુર નહીં કહીને બોલાવવાની, મને ભટુરબેન કહીને બોલાવો. અને આ સેલનું ગાડું અહીંયા ઠલવીને જાઓ તો જ હું રસ્તામાંથી ઊભી થઈશ એમ કહ્યું. એટલે પેલા શેરના ગાડાવાળાએ તો કીધું, ભટુરબેન ભટુરબેન. પછી શેરનું ગાડું તો ચલાવી દીધું. એટલે ભટુરબેન રસ્તામાંથી ઊભા થયા. શેર તો જંગલમાં મૂકી આવ્યા. ફરીથી આવીને રસ્તામાં બેઠી ગયા અને મારા ગાડાની રાહ જોવા લાગ્યા. એટલામાં તો પેલું કાચીનું ગાડું આવ્યું. એટલે કાચના ગાડાવાળાએ તો કીધું, ઓ ભટુર, રસ્તામાંથી ઉઠ. એટલે ભટુરબેનને કીધું, મને ભટુર ભટુર નહીં કહીને બોલાવવાની, મને ભટુરબેન કહીને બોલાવો. અને આ કાચીનું ગાડું અહીંયા ઠલવીને જાઓ તો જ હું રસ્તામાંથી ઊભી થઈશ એમ કહ્યું. એટલે પેલા ભટુરબેન તો રસ્તામાંથી ઊભા થયા. એટલે પેલું કાચીનું ગાડું તો જતું. ફરીથી ભટુરબેન જંગલમાં ગયા અને ગોળની ભીંતો બનાવી અને શેરનું સાપડું બનાવ્યું અને કાચીવાળાથી ઢાંકી દીધું. એટલે ભટુરબેનને તો એમના 7 બચ્ચાને કહ્યું, તમે આવો અવાજ સાંભળો ને, ગોર કેલી બિન તલડી ને સલડી કેરા સાંટા, કાચલી એ ઘર બનાય પટરા કમારું ઘર એમ બોલું. બસ તમે કમારું કરજો. ભટુરબેન તો પાણી ભરવા ચાલ્યા. એટલે પેલી રાખને અને સુંદલાને કહીને જાય, મારા બચ્ચાનું ધ્યાન રાખજો. એટલે એ બધી વાત પેલો વાઘ ભીંતે રહીને સાંભળતો હતો. એટલે વાઘ દરવાજાને જઈને બોલ્યો, ગોર કેલી બિન તલડી ને સલડી કેરા સાંટા, કાચલી એ ઘર બનાય પટરા કમાડું ઘર એમ બોલ્યું. એટલે પેલા રાખીને આવીને બોલ્યું, હા તો તમારી માં નથી, હા તો વાઘ છે વાઘ એમ કહ્યું. એટલે પેલા વાઘને તો ગુસ્સો આવ્યો. એટલે રાખને દૂર ફેંક્યા. હવે ફરીથી બોલ્યો, ગોર કેલી બિન તલડી ને સલડી કેરા સાંટા, કાચલી એ ઘર બનાય પટરા કમાડું ઘર એમ બોલ્યું. એટલે સુંદલાએ આવીને બોલ્યું, હા તો તમારી માં નથી, હા તો વાઘ છે વાઘ. ફરીથી વાઘને તો ગુસ્સો આવ્યો. સુંદલાને બે દૂર ફેંક્યા. ફરીથી બોલ્યો, ગોર કેલી બિન તલડી ને સલડી કેરા સાંટા, કાચલી એ ઘર બનાય પટરા કમાડું ઘર. એટલે પટરા તો કમાડું ઘર તો મોટું વાઘ. એટલે પેલી ભટુરબેન તો ત્યાં આવી ગયો અને વાઘને દૂર નાખી નાખ્યો. પછી એમની માને લપાઈ ગયા. અસ્તુ જય હિન્દ જય ભારત.